હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 6th પ્રોડક્ટ રૂલ ડેલ વેક્ટર ક્રોસ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ બી વેક્ટર ડોટ ડેલ ઇન્ટુ એ વેક્ટર માઇનસ એ વેક્ટર ડોટ ડેલ વેક્ટર ઇન્ટુ બી વેક્ટર પ્લસ એ વેક્ટર ડોટ ડેલ વેક્ટર ડોટ બી વેક્ટર માઇનસ બી વેક્ટર ડોટ કાઉન્સમાં ડેલ વેક્ટર ડોટ એ વેક્ટર પ્રૂવ કરવાનું છે. તો સૌપ્રથમ લેફ્ટ હેન્ડ સાઈડ ડેલ વેક્ટર ક્રોસ એ વેક્ટર કાઉન્સમાં એ વેક્ટર ક્રોસ બી વેક્ટર આપેલું છે, તેને તેમાંથી આપણે એ વેક્ટર અને બી વેક્ટર, એ વેક્ટર બરાબર આપણે શું લેવામાં આવેલું હશે તો કે એ વેક્ટર બરાબર ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ, અને બી વેક્ટર બરાબર શું લખવામાં આવશે તો કે બી વેક્ટર બરાબર bx i કેપ પ્લસ by j કેપ પ્લસ bz k કેપ લખવામાં આવશે. હવે આગળ ડેલ વેક્ટર ક્રોસ કાઉન્સમાં એ વેક્ટર ક્રોસ બી વેક્ટર મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરતા પહેલા આપણે એ વેક્ટર ક્રોસ બી વેક્ટર મેળવવાનું છે. તો એ વેક્ટર ક્રોસ બી વેક્ટર કરીશું તો શું આપણે જોવા મળશે તો કે એ વેક્ટર ક્રોસ બી વેક્ટર એનું સોલ્યુશન આપણે ડિટર્મિનન્ટની રીતના કરવું પડે, જેથી કરીને એના 3 કમ્પોનન્ટ, સૌપ્રથમ યુનિટ વેક્ટર આઈ કેપ, જે કેપ અને કે કેપ, પછી એ વેક્ટરના 3 કમ્પોનન્ટ એટલે કે ax ay az, બી વેક્ટરના 3 કમ્પોનન્ટ bx by bz. હવે આગળ સોલ્યુશન કરવું હોય તો સૌપ્રથમ શું કરવામાં આવશે તો કે સૌપ્રથમ આઈ કમ્પોનન્ટ એટલે કે આઈ વેક્ટર બરાબર શું થશે તો કે આ બંનેનો ડોટ પ્રોડક્ટ માઇનસ આ બંનેનો ડોટ પ્રોડક્ટ એટલે કે ay bz માઇનસ by az માઇનસ જે કેપ છે તો જે કેપના રો અને કોલમ સાથે સંકળાયેલા ન હોય એવા 4 કમ્પોનન્ટ એટલે કે 1 2 3 4 એનો ક્રોસ પ્રોડક્ટ એટલે કે ax bz આ બંનેનો ડોટ પ્રોડક્ટ માઇનસ bx az પ્લસ કે કેપ સાથે સંકળાયેલી કોલમ રો એના સિવાયના 4 કમ્પોનન્ટ એટલે કે આ એનો ક્રોસ પ્રોડક્ટ એટલે કે ax by માઇનસ ay bx. હવે આગળ આપણે ડેલ વેક્ટર ક્રોસ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર મેળવવાનું છે. તો એ કરતાં પહેલાં આપણે શું કરવું જોઈશે કે સૌપ્રથમ આઈ કેપ, જે કેપ અને કે કેપ વાળી ટર્મ લખવી જોઈશે, અને પછી ડેલ વેક્ટર બરાબર શું લખવામાં આવશે ડેલ અપોન ડેલ એક્સ, ડેલ અપોન ડેલ વાય અને ડેલ અપોન ડેલ ઝેડ. એ ક્રોસ બી વેક્ટરનો એક્સ કમ્પોનન્ટ એટલે કે આ ay bz માઇનસ by az, પછી એનો જે કમ્પોનન્ટ એટલે કે આ માઇનસને આપણે અંદર ગુણાવી નાખશું તો પહેલી ટર્મ માઇનસ થઈ જશે અને બીજી ટર્મ પ્લસ થઈ જશે, એટલે કે પ્લસવાળી ટર્મ લખવું એટલે bx az માઇનસ ax bz. થર્ડ ટર્મમાં શું થશે તો કે કેપમાં શું આપેલું છે તો કે ax by માઇનસ ay bx. હવે આનું ક્રોસ પ્રોડક્ટ મેળવવું હોય આઈ કેપ, જે કેપ અને કે કેપ સ્વરૂપમાં, તો એ મેળવવું થોડુંક આપણા માટે સરળ રહેશે નહીં, ડિફિકલ્ટ રહે. એટલે કોઈ એક કમ્પોનન્ટ એક્સ કમ્પોનન્ટને હું ડિફાઇન કરું છું. તો મેકિંગ ધ કેલ્ક્યુલેશન ઓફ એક્સ કમ્પોનન્ટ ઓનલી, making the calculation of x component only. તો શું થશે આપણે તો આગળ x કમ્પોનન્ટનો
કેલ્ક્યુલેશન કરવામાં આવે તો અહીંયા લખીશ એક્સ કમ્પોનન્ટ ડેલ વેક્ટર ક્રોસ એ વેક્ટર ક્રોસ બી વેક્ટરનો માત્ર એક્સ કમ્પોનન્ટ ડિફાઇન કરવામાં આવે તો એક્સ કમ્પોનન્ટ સાથે સંકળાયેલી રો અને કોલમને ઢાંકી દેવામાં આવે તો એના સિવાયના 4 કમ્પોનન્ટ, એ 4 કમ્પોનન્ટનો ક્રોસ પ્રોડક્ટ એટલે કે આ બંનેનો ડોટ પ્રોડક્ટ માઇનસ આ બંનેનો ડોટ પ્રોડક્ટ એટલે કે ડેલ અપોન ડેલ વાય કૌંસમાં ax by માઇનસ ay bx પછી માઇનસ ડેલ અપોન ડેલ ઝેડ bx az માઇનસ ax bz. ડિફરન્શિએશનને અંદર ગુણાવી નાખી તો પહેલી ટર્મમાં જોજો બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ છે, બે કમ્પોનન્ટનો ડોટ પ્રોડક્ટ, તો એનું ડિફરન્શિએશન કેવી રીતના કરવામાં આવે છે તો કે પહેલાને એમનેમ રહેવા દેવાનું એટલે કે axની એમનેમ રહેવા દઈશ, બીજાનું ડિફરન્શિએશન એટલે કે ડેલ by અપોન ડેલ y પ્લસ બીજાને એમનેમ રહેવા દેવાનું એટલે કે byને એમનેમ રહેવા દઉં, પહેલાનું ડિફરન્શિએશન એટલે કે ડેલ ax અપોન ડેલ y. પછી બીજી ટર્મમાં શું કરવાનું છે કે માઇનસ ay એમનેમ રહેવા દેવાનું છે, બીજાનું ડિફરન્શિએશન એટલે કે ડેલ bx અપોન ડેલ y. પછી બીજાને એમનેમ રહેવા દેવાનું માઇનસ છે એટલે માઇનસ bx ડેલ ay અપોન ડેલ y. હવે આગળ બીજી ટર્મ માટે શું કરીશું તો કે જોવો જોઈએ ફરીથી પહેલાને એમનેમ રહેવા દે, નિયમ અનુસાર માઇનસ આપે છે એટલે માઇનસ bx ડેલ az અપોન ડેલ z માઇનસ બીજાને એમનેમ રહેવા દે એટલે કે az ડેલ bx અપોન ડેલ z માઇનસ માઇનસ પ્લસ. હવે બધીની બાકીની બે ટર્મ વચ્ચે એ પ્લસ આવશે, પહેલું એમનેમ બીજાનું ડિફરન્શિએશન પ્લસ બીજું એમનેમ પહેલાનું ડિફરન્શિએશન. હવે આગળ તો કે જોવો જોઈએ આ ટર્મ આપેલી છે એ ટર્મમાંથી આપણે ax અને bx ને કોમન કાઢીશું. તો આખી ટર્મમાંથી આ જે ટર્મ આપેલી છે એ ટર્મમાંથી ax શું કોમન કાઢી તો ax આ ટર્મમાં આવેલું છે ને એક આ ટર્મમાં આવેલું છે, તો બંને ટર્મમાંથી હું શું કરું છું ax ને કોમન કાઢું છું. તો શું મળે છે જોવો જોઈએ, બંનેમાંથી ax સામાન્ય કાઢું તો શું મળશે ax ડેલ by અપોન ડેલ y પ્લસ ડેલ bz અપોન ડેલ z. એવી જ રીતના bx વાળી ટર્મ કઈ છે તો કે એક આ ટર્મ છે ને એક આ ટર્મ છે, બંને માઇનસ માઇનસ છે, માઇનસ સામાન્ય કાઢું તો શું મળશે તો કે માઇનસ bx ડેલ ay અપોન ડેલ y પ્લસ ડેલ az અપોન ડેલ z. બાકીની જે 4 ટર્મ વધેલી છે આ 1 2 3 ને 4 એમાંથી સૌપ્રથમ a વાળી ટર્મ રહી હું બાદમાં લખીશ અને b વાળી ટર્મ રહી પછી પહેલાં લખીશ, એટલે કે b વાળી ટર્મ રહી હું પહેલાં લખું એટલે શું થશે તો કે by ડેલ ax અપોન ડેલ y પ્લસ bz ડેલ ax અપોન ડેલ z. પછી આ બંને ટર્મ રહી એ બંને ટર્મ આપણે પછી લખીએ એટલે શું આવશે માઇનસ ay ડેલ bx અપોન ડેલ y માઇનસ az ડેલ bx અપોન ડેલ z. હવે આગળ જોવો જોઈએ આમાં હું શું કરું છું ડેલ bx અપોન ડેલ x વાળી ટર્મ ઉમેરું છું, ax ઇન્ટુ ડેલ bx અપોન ડેલ x વાળી ટર્મ ઉમેરું તો પાછળ મારે બાદ કરવી પડે. તો હવે જોવો જોઈએ ax સામાન્ય કાઢેલું છે અને શું ઉમેરું છું ડેલ bx અપોન ડેલ x ઉમેરું છું, ડેલ bx અપોન ડેલ x ઉમેરું છું તો પાછળ જતાં હું એને બાદ કરીશ. તો જોવો જોઈએ એની સાથે ax પણ ગુણાયેલો છે એટલે મેં આ કઈ ટર્મ ઉમેરેલી છે તો કે ax ડેલ bx અપોન ડેલ x ઉમેરેલું છે પ્લસ ડેલ by અપોન ડેલ y એ ટર્મને એમને રહેવા દો પ્લસ ડેલ bz અપોન ડેલ z. આગળ આમાં હું શું કરું છું માઇનસ bx ડેલ ax અપોન ડેલ x વાળી ટર્મને હું બાદ કરું છું. જો અહીંયા પહેલેથી માઇનસ નિશાની આપેલી છે એટલે હું શું કરું છું બાદ કરું છું, bx ઇન્ટુ ડેલ ax અપોન ડેલ x ને હું બાદ કરી લીધેલું છે
તો પાછળ જતાં હું એને ઉમેરીશ. પછી બાકીની બે ટર્મ એમનેમ લખી નાખું. ડેલ એ વાય અપોન ડેલ વાય પ્લસ ડેલ એ ઝેડ અપોન ડેલ ઝેડ. હવે આગળ તો આપણે બી એક્સ ડેલ એ એક્સ અપોન ડેલ એક્સને આપણે બાદ કર્યું હતું, તો હવે હું ઉમેરું છું તો શું મળશે? તો કે બી એક્સ ડેલ એ એક્સ અપોન ડેલ એક્સ. બાકીની બે ટર્મ છે એને હું એમનેમ લખી નાખું છું. બી વાય ડેલ એ એક્સ અપોન ડેલ વાય પ્લસ બી ઝેડ ડેલ એ એક્સ અપોન ડેલ ઝેડ. હવે આગળ મેં એક ટર્મને ઉમેરેલી હતી, એ એક્સ ડેલ બી એક્સ અપોન ડેલ એક્સને મેં ઉમેરેલી હતી, તો હવે એ ટર્મને હું બાદ કરી નાખું છું. તો શું આવશે? માઇનસ એ એક્સ ડેલ બી એક્સ અપોન ડેલ એક્સ માઇનસ એ વાય ડેલ બી એક્સ અપોન ડેલ વાય માઇનસ એ ઝેડ, બાકીની ટર્મ એમનેમ એટલે કે માઇનસ એ ઝેડ ડેલ બી એક્સ અપોન ડેલ ઝેડ. તો હવે હું આના 4 ભાગ પાડી દઉં છું. આપણી ફર્સ્ટ ટર્મ છે સમજવા માટે, આ આપણી સેકન્ડ ટર્મ છે અને આ આપણી થર્ડ ટર્મ છે અને આ આપણી ફોર્થ ટર્મ છે. તો હવે ફર્સ્ટ ટર્મ બરાબર હું શું લખી શકું છું એની વાત કરું છું. તો જોવો જોઈએ, આપણે ફર્સ્ટ ટર્મ બરાબર હું આવી રીતનું કંઈક લખી શકીશ. ડેલ બી એક્સ અપોન ડેલ એક્સ, જો આખી આખી ટર્મ રહી મેં અહીં લખી નાખેલી છે. ઓનલી ઇન્ફોર્મેશન, લખવાનું નથી. તો જોવો જોઈએ, આ ટર્મ રહી મેં બેઠે બેઠી લખી નાખેલી ફર્સ્ટ ટર્મમાં. તો જોવો જોઈએ શું આપેલું છે. તો કે ફર્સ્ટ ટર્મને હું 2 ભાગમાં વિભાજિત કરું, 2 ભાગમાં 2 ભાગ પાડી નાખું તો શું મળશે? તો કે ડેલ અપોન ડેલ એક્સ આઈ કે પ્લસ ડેલ અપોન ડેલ વાય જે કે પ્લસ ડેલ અપોન ડેલ ઝેડ કે બી એક્સ બી વાય અને બી ઝેડને હું આવી રીતના અલગથી લખી શકું. બી એક્સ આઈ કે પ્લસ બી વાય જે કે પ્લસ બી ઝેડ કે મેં 2 ભાગમાં વિભાજિત કર્યું હોય તો હું ગુણાકાર કરું તો ફરી પાછી આવી ટર્મ મળવી જોઈએ. જોવો જોઈએ, આઈ કેપનું આઈ કેપ સાથે ડોટ પ્રોડક્ટ એટલે ડેલ બી એક્સ અપોન ડેલ એક્સ, ડેલ બી એક્સ અપોન ડેલ એક્સ. જે કેપનું જે કેપ સાથે ડોટ પ્રોડક્ટ એટલે કે ડેલ બી વાય અપોન ડેલ વાય, ડેલ બી વાય અપોન ડેલ વાય. કે કેપનું કે કેપ સાથે ડોટ પ્રોડક્ટ એટલે કે ડેલ બી ઝેડ અપોન ડેલ ઝેડ, ડેલ બી ઝેડ અપોન ડેલ ઝેડ મળી ગયું. તો કે આ આખી ટર્મ બરાબર, આ ટર્મ બરાબર હું શું લખી શકું? તો કે ડેલ વેક્ટર ડોટ ડી વેક્ટર. તો કે આ આખી ફર્સ્ટ ટર્મ બરાબર હું શું લખી શકીશ? તો કે એ એક્સ તો એમનેમ રહેવા દઈશ. શું લખી શકું છું? તો કે ડેલ વેક્ટર ડોટ બી વેક્ટર લખું છું. રેડી? હવે સેકન્ડ ટર્મ બરાબર, સેકન્ડ ટર્મ બરાબર હવે હું શું લખું છું? તો કે સેકન્ડ ટર્મ રહી આવા પ્રકારની કંઈક છે. ડેલ એ એક્સ અપોન ડેલ એક્સ, ડેલ એ વાય અપોન ડેલ વાય અને ડેલ એ ઝેડ અપોન ડેલ ઝેડ. એ ટર્મ રહી મેં અહીંયા બેઠી બેઠી લખી નાખી છે. આ પણ ઇન્ફોર્મેશન માટે છે. તમારે એક્ઝામમાં ડાયરેક્ટ લખવાનું છે. તો જોવો જોઈએ, આને મેં 2 ભાગમાં વિભાજિત કરેલું છે ફરીથી. ડેલ અપોન ડેલ એક્સ આઈ કે પ્લસ ડેલ અપોન ડેલ વાય જે કે પ્લસ ડેલ અપોન ડેલ ઝેડ કે અને એના 3 કમ્પાઉન્ડ એ એક્સ આઈ કે પ્લસ એ વાય જે કે પ્લસ એ ઝેડ કે. આ બંનેનો ડોટ પ્રોડક્ટ કરવું એટલે કે આઈ કેપના આઈ કેપ સાથે ડોટ પ્રોડક્ટ કરવું તો મને શું મળી જવું જોઈએ? આગળ જે ટર્મ છે એ મળી આવી જોઈએ. ડેલ એ એક્સ અપોન ડેલ એક્સ, ડેલ એ એક્સ અપોન ડેલ એક્સ. જે કેપનું જે કેપ સાથે ડોટ પ્રોડક્ટ એટલે કે ડેલ એ વાય અપોન ડેલ વાય, ડેલ એ વાય અપોન ડેલ વાય પ્લસ ઝેડ કેપનું ઝેડ કેપ સાથે ડોટ પ્રોડક્ટ એટલે કે ડેલ એ ઝેડ અપોન ડેલ ઝેડ, ડેલ એ ઝેડ અપોન ડેલ ઝેડ. તો કે આ આખી ટર્મ બરાબર હું શું લખી શકું? ડેલ અપોન ડેલ એક્સ આઈ કે પ્લસ ડેલ અપોન ડેલ વાય જે કે પ્લસ ડેલ અપોન ડેલ ઝેડ જે કે બરાબર હું શું લખી શકું? તો કે ડેલ વેક્ટર ડોટ એક્સ આઈ કે પ્લસ એ વાય જે કે પ્લસ એ ઝેડ કે બરાબર હું શું લખી શકું? તો કે એ વેક્ટર. તો આપને શું મળી જશે? ડેલ વેક્ટર ડોટ એ વેક્ટર મળી જશે. રેડી? તો જોવો જોઈએ, આ સેકન્ડ ટર્મ હતી. સેકન્ડ ટર્મ બરાબર હું શું લખી શકું છું? તો કે ડેલ વેક્ટર ડોટ એ વેક્ટર લખી શકું છું. તો આપણે સેકન્ડ ટર્મમાં બી એક્સ તો આપણે એમનેમ રહેવા દેવાનું છે, માઇનસ બી એક્સ. અને આ ટર્મ બરાબર હું શું લખી શકું? તો કે ડેલ વેક્ટર ડોટ એ વેક્ટર લખી શકું છું. હવે આગળ થર્ડ ટર્મ છે. થર્ડ ટર્મમાં આપણે શું આપેલું છે? તો કે બી એક્સ ડેલ એ એક્સ અપોન ડેલ એક્સ. તો
તો મેં એ જ ટર્મ લખી નાખી છે બેઠે બેઠી, dy વાળી dy ડેલ ax અપોન ડેલ y અને bz વાળી bz ડેલ ax અપોન ડેલ z. તો હવે હું શું કરી નાખું છું, તો જોવો જોઈએ આનું સિમ્પ્લિફિકેશન કરવામાં આવે તો શું મળે છે, તો કે જોવો જોઈએ ax ઉપર બધી ટર્મમાં ax ઉપર ડિફરન્શિએશન કરેલું છે, તો મેં ax ને બહાર લખી નાખ્યું, બાકીની ટર્મ bx ડેલ અપોન ડેલ x પ્લસ by ડેલ અપોન ડેલ y પ્લસ bz ડેલ અપોન ડેલ z, ax ને ત્રણેયમાંથી સામાન્ય કાઢી નાખેલું છે. હવે આ ભાગને મેં બે ભાગમાં વિભાજિત કરેલું છે, bx ik પ્લસ by jk પ્લસ bz kk ડેલ અપોન ડેલ x ik પ્લસ ડેલ અપોન ડેલ y jk પ્લસ ડેલ અપોન ડેલ z kk ઇન્ટુ ax. જો આ બંનેનો ગુણાકાર કરવામાં આવે, મલ્ટિપ્લિકેશન કરવામાં આવે તો ઉપરની ટર્મ મળે, તો શું થાય છે, તો કે bx i કેપ ડોટ i કેપ એટલે કે bx ડેલ અપોન ડેલ x, bx ડેલ અપોન ડેલ x, જે કેપ સાથેનું ડોટ પ્રોડક્ટ એટલે કે by ડેલ અપોન ડેલ y, by ડેલ અપોન ડેલ y, આ બંનેનો ડોટ પ્રોડક્ટ k વેક્ટર ડોટ k વેક્ટર એટલે કે 1 bz ડેલ અપોન ડેલ z. હવે જો જોઈએ આ ટર્મ બરાબર હું શું લખી શકું છું, આપણને ખબર છે bx i કેપ પ્લસ by jk પ્લસ bz kk બરાબર શું લખીએ છીએ, તો કે b વેક્ટર ડોટ ડેલ અપોન ડેલ x i કેપ પ્લસ ડેલ અપોન ડેલ y jk પ્લસ ડેલ અપોન ડેલ z kk બરાબર શું લખીએ શકાય, તો કે ડેલ વેક્ટર. ડેલ વેક્ટરને કેની ઉપર ઓપરેટ કરાવ્યું હતું આપણે ખબર હતી, ax ઉપર, તો હું અહીં શું લખી શકું, કાઉન્સમાં ડેલ વેક્ટર ડોટ ax વેક્ટર. તો આ જે થર્ડ ટર્મ છે bx ડેલ અપોન ડેલ ax અપોન ડેલ x આખી ટર્મ છે, એ ટર્મ બરાબર હું શું લખી શકું છું, તો કે પ્લસ આખી ટર્મ લખી શકું, એટલે કે જે આપણને આ ટર્મ આપેલી છે એ ટર્મ બરાબર હું શું લખી નાખીશ, આ ટર્મ લખી નાખીશ, એટલે કે પ્લસ b વેક્ટર ડોટ ડેલ વેક્ટર ઇન્ટુ ax વેક્ટર. એવી જ રીતના ફોર્થ ટર્મ છે, એ ફોર્થ ટર્મ બરાબર હું આવી રીતનું કંઈક લખું છું કે જે ફોર્થ ટર્મ આપેલી છે એ ફોર્થ ટર્મમાં જો જે ax ડેલ bx અપોન ડેલ x આ ત્રણ માઇનસ ટર્મ છે, તો માઇનસને મેં સામાન્ય કાઢી નાખ્યું, તો શું મળશે ax ડેલ bx અપોન ડેલ x પ્લસ ay ડેલ by અપોન ડેલ y પ્લસ az ડેલ bz અપોન ડેલ z. આવી રીતનું હું લખું છું. તો મને શું જોવા મળે છે, તો જોવો જોઈએ ત્રણે ત્રણ ટર્મમાંથી bx ઉપર જ ડિફરન્શિએશન થયેલું છે, તેથી મેં ડિફરન્શિએશન જેના ઉપર થયેલું છે bx એને મેં સામાન્ય કાઢી નાખ્યા, તો શું મળશે, માઇનસ તો પહેલેથી છે જ ax ડેલ અપોન ડેલ x પ્લસ ay ડેલ અપોન ડેલ y પ્લસ az ડેલ અપોન ડેલ z, bx ને મેં સામાન્ય કાઢી નાખ્યું. હવે ax ay az ને હું બે ભાગમાં આ ટર્મને હું બે ભાગમાં વિભાજિત કરું છું, ax i કેપ પ્લસ ay jk પ્લસ az kk અને બીજો ભાગ ડેલ અપોન ડેલ x i કેપ પ્લસ ડેલ અપોન ડેલ y jk પ્લસ ડેલ અપોન ડેલ z kk ઇન્ટુ bx. જો હું આ બંનેનો ડોટ પ્રોડક્ટ કરું તો પહેલાં જેવી ટર્મ મળી જવી જોઈએ, તો શું જોવા મળે છે, જોવો જોઈએ તો કે બંનેનો ડોટ પ્રોડક્ટ i કેપનો i કેપ સાથે ડોટ પ્રોડક્ટ એટલે કે ax ઇન્ટુ ડેલ અપોન ડેલ x, ax ઇન્ટુ ડેલ x ડેલ અપોન ડેલ x, ay ઇન્ટુ ડેલ અપોન ડેલ y, ay ઇન્ટુ ડેલ અપોન ડેલ y, az ઇન્ટુ ડેલ અપોન ડેલ z, az ઇન્ટુ ડેલ અપોન ડેલ z. તો આપણને ખબર છે ax i કે પ્લસ ay jk પ્લસ az kk બરાબર શું લખીએ કાંઈ, તો કે a વેક્ટર ડોટ ડેલ અપોન ડેલ x i કે પ્લસ ડેલ અપોન ડેલ y jk પ્લસ ડેલ અપોન ડેલ z kk બરાબર શું લખીએ કાંઈ, તો કે ડેલ વેક્ટર. એને કેના ઉપર ઓપરેટ કરાવ્યું હતું, તો કે bx ઉપર. જોવો જોઈએ આપણે bx ઉપર જ ઓપરેટ કરવામાં આવેલું હતું, તો અહીં હું શું કરી નાખું છું bx. તો હવે શું થઈ છે, માઇનસ ડેલ વેક્ટર ડોટ કાઉન્સમાં ડેલ વેક્ટર ડોટ bx વેક્ટર. તો હવે જોવો જોઈએ જે આપણને આખી ટર્મ આપેલી છે ફોર્થ ટર્મ, એ ફોર્થ ટર્મ બરાબર હું શું લખી શકીશ, તો કે માઇનસ a વેક્ટર ડોટ ડેલ વેક્ટર કાઉન્સમાં ડેલ વેક્ટર ડોટ bs વેક્ટર bs. તો હવે જોવો જોઈએ આ જે ફોર્થ ટર્મ આપેલી છે ફોર્થ ટર્મ બરાબર હું આ લખી નાખીશ માઇનસ a વેક્ટર ડોટ ડેલ વેક્ટર ડોટ bx લખી શકું. તો કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ આપણને જોવા મળેલું છે, પણ કઈ ટર્મમાં, તો કે એક્સ કમ્પોનન્ટની ટર્મમાં. આ આપણને દેખાડે છે આખો ભાગ રહ્યો એ આપણને એક્સ કમ્પોનન્ટની ટર્મમાં દેખાડે છે. એક્સ કમ્પોનન્ટમાં હું શું લખી શકતો હતો, તો કે એ વેક્ટર ક્રોસ ડેલ વેક્ટર ક્રોસ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર લખી શકતો હતો. એ આપણું કયું હતું, તો કે એક્સ કમ્પોનન્ટ હતું. તો તેવી જ રીતના
વાય કમ્પોનન્ટ અને ઝેડ કમ્પોનન્ટ લખી શકું. મેં જેમ એક એક્સ કમ્પોનન્ટ લખ્યું છે એવી જ રીતના વાય કમ્પોનન્ટ કેવી રીતના થઈ છે તો કે ડેલ વેક્ટર ક્રોસ કાઉન્સમાં એ વેક્ટર ક્રોસ બી વેક્ટર ને કયો કમ્પોનન્ટ એટલે કે અહીંયા સિમિલરલી વાય કમ્પોનન્ટ શું થશે તો કે આવી જ રીતના લખીએ કે જે જગ્યા પર એક્સ છે એની જગ્યા પર વાય એ વાય ડેલ વેક્ટર ડોટ બી વેક્ટર માઇનસ જ્યાં એક્સ છે અહીંયા વાય ડેલ વેક્ટર ડોટ એ વેક્ટર પ્લસ બી વેક્ટર કાઉન્સમાં ડેલ વેક્ટર ડોટ એક્સ છે એ જગ્યા ઉપર એ વાય માઇનસ એ વેક્ટર ડોટ ડેલ વેક્ટર ડોટ એક્સ છે એ જગ્યા ઉપર બી વાય. હવે આગળ ઝેડ કમ્પોનન્ટ તો કે ડેલ વેક્ટર ડોટ ડેલ વેક્ટર ક્રોસ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર નો ઝેડ કમ્પોનન્ટ. તો શું મળશે આપણને જ્યાં વાય છે એ જગ્યા ઉપર શું કરી નાખવાનું ઝેડ એટલે કે એ ઝેડ ડેલ વેક્ટર ડોટ બી વેક્ટર માઇનસ બી ઝેડ ડેલ વેક્ટર ડોટ એ વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ એ વેક્ટર ડોટ એ ઝેડ માઇનસ એ વેક્ટર ડોટ ડેલ વેક્ટર ડોટ બી ઝેડ થશે. હવે ત્રણેયનું કોમ્બિનેશન કરવામાં આવે તો ત્રણેયના કોમ્બિનેશનથી એક્સ વાય અને ઝેડનો એક્સ કોમ્બિનેશનથી આપણે ડેલ વેક્ટર ક્રોસ એ વેક્ટર ક્રોસ બી વેક્ટરને આવી રીતના લખી શકીએ. ત્રણેય કમ્પોનન્ટ માટે દર્શાવી દીધેલું છે તો આપણે અહીંયા શું લખી શકીએ તો કે એ વેક્ટર ડોટ ડેલ વેક્ટર ડોટ બી વેક્ટર માઇનસ હવે એક્સ વાય અને ઝેડ ટર્મમાંથી વહી જશે તો શું મળશે બી વેક્ટર ડોટ ડેલ વેક્ટર ડોટ એ વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ ડેલ વેક્ટર ડોટ એ વેક્ટર માઇનસ એ વેક્ટર ડોટ ડેલ વેક્ટર ડોટ બી વેક્ટર. કે જોવો જોઈએ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બંને મેચ થઈ જાય છે. તો આપણે આવી રીતના 6th પ્રોડક્ટ રૂલ પ્રૂવ કર્યો.